તો આજે રાજ્યભરમાં ટેટની પરીક્ષાનું આયોજન પ્રાથમિક શિક્ષક ભરતી માટે ટેટની અમદાવાદ, સુરત સહિત 511 કેન્દ્રો પર પરીક્ષા। રાજ્યમાં 1,15,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે। અમદાવાદ શહેરમાં 26,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે। બપોરે 12 વાગે કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। રાજ્યમાં આજે ટેટ 1 ની પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે પરીક્ષા સેન્ટરો પર ઉમેદવારો જે છે પહોંચી રહ્યા છે। સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે 89 જેટલા અલગ અલગ સેન્ટરો પર 17,000થી વધુ ઉમેદવારો જે છે પરીક્ષા આપનાર છે। ત્યારે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના જે છે આ ધોરણ 1 થી 5 ના જે શિક્ષક બનવા માટેની આ પરીક્ષા છે, ત્યારે ઉમેદવારો જે છે ઉત્સાહ સાથે અહીં આવી પહોંચ્યા છે। શું કહેશો, 10 વર્ષ પછી યોજાઈ રહી છે, કઈ રીતના આખી તૈયારીઓ કરી છે? મારું તો સેકન્ડ યર રનિંગ છે, જો કે હું અત્યારે હોસ્ટેલ છું અમરેલી બાબાપુરમાં હતો, અને ત્યાંના મેડમ અને બધાએ મને સપોર્ટ કર્યો છે, અને હું અહીંયા લગી મારી ફૂલ તૈયારી સાથે છે, પેપરની જ વાટ છે। તમે જણાવજો બેન, કયા સબ્જેક્ટની તમારી, કયા માધ્યમની આ પરીક્ષા છે અને કઈ રીતના આખા વર્ષની તૈયારીઓ હોય છે? સર, ટેટ 1ની એક્ઝામ છે અને તૈયારી તો મેં 10 વર્ષ પછી એક્ઝામ આવી છે, એટલે સારી રીતે જ કરી છે, અને ફૂલ અમે પેપર ક્યારે આપવા માટે બેસીએ એવી ઉત્સાહ છે અમને। બિલકુલ, તે પેપર ક્યારે મળે, ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમે જણાવજો, ક્યાંથી આવ્યા છો અને કઈ ભય ખરો પરીક્ષાને લઈને? બિલ્લીમોરાથી આવેલા છે ને તૈયારી કરીને આવેલા છે એમ। થેન્ક કોઈ યુ। ભય ખરો? કોઈ ના નથી। તમે જણાવજો, કેટલા કલાકનો આ પેપર હશે, કઈ રીતના હશે અને કઈ રીતના આખો ઉત્સાહ છે પરીક્ષાને લઈને? કારણ 10 વર્ષ પછી છે, રાહ જોઈને બેઠા હશો। 10 વર્ષ પછી એક્ઝામ હવે આપવાના છે, તૈયારી તો છે, બે કલાકનું પેપર છે, આગળ 1.5 કલાકનું જ હતું, આ વખતે 1.5 કલાક વધાર્યો છે એમણે। 2 કલાક ઉત્સાહ છે, પરીક્ષાની તૈયારી બી સારી રીતે કરેલી છે। લીક ન થાય તેનું થોડું ટેન્શન તો છે, પણ તૈયારી છે બરાબર। બિલકુલ, તે તૈયારીઓ તો કરી છે, પરંતુ પેપર ન ફૂટે તેનો ભય પણ જે છે ક્યાંક ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે। જણાવજો બેન, તમે કયા માધ્યમની પરીક્ષા આપવા પહોંચ્યા છો? પરીક્ષા ગુજરાતી માધ્યમમાં 1 થી 5ની ટેટ 1ની પરીક્ષા। શું કહેશો, ક્લિયર કરી લેશો આ વખતે? આ 2015માં આપી હતી, મારી તો જોબ છે જ, ગવર્મેન્ટ જ છે, પીટીસી અહીંયા જ કરેલું હતું, આ વનિતા વિશ્રામમાં જ કર્યું હતું, અને તરત જોબ મળી ગઈ બાલગુરુમાં। 28 વર્ષની જોબ છે મારી પ્રાઇમરી જોડે। હવે સરકારી નોકરી છે જ, પરંતુ હવે તમે આપી હતી ખાલી, એટલે પરીક્ષા એટલે આપવા માટે હું આવી છું અહીંયા ટેટ 1ની એક્ઝામ। બિલકુલ, તે નોકરી છે તેમ છતાં હજુ પરીક્ષા આપવા જે પહોંચ્યા છે, પરંતુ 10 વર્ષ બાદ ટેટ 1ની પરીક્ષા યોજાઈ રહી છે। 17,000થી જેટલા વધુ ઉમેદવારો જે છે પરીક્ષા આપવા પહોંચી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક પરીક્ષાનો પેપર ન ફૂટે તેનો ભય છે। 12 વાગે પેપર શરૂ થશે અને ત્યારબાદ જે ગેરહાજર વિદ્યાર્થીઓ હશે તેમના જે MCQ, તેમના જે પ્રશ્નપત્રિકા હશે તેને તાત્કાલિક ધોરણે પણ જે છે સીલ કરી દેવામાં આવશે। પરંતુ હાલ જે રીતના પેપર ન ફૂટે તેને લઈને તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી છે। CCTV કેમેરા અને પોલીસના બંદોબસ્ત સાથે આ પરીક્ષા યોજાઈ રહી છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત દિવેરી, જી મીડિયા, સુરત।